આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી। ઢાબામાં પનીર ભુરજી એકદમ ઘી અને બટરથી ભરપૂર હોય છે। આપણે તે જ સ્ટાઇલથી બનાવીશું। તો આપણે ઘી ને બટરને સારી રીતે ગરમ કરી લીધું છે। પછી તેની અંદર આપણે 1 ચમચી જીરું ઉમેરી દઈશું અને ઝીણી સમારેલી ડુંગળી સાથે થોડી હિંગ પણ ઉમેરી દેવાની છે। ડુંગળીને આપણે સારી રીતે સાતળી લેવાની છે। પછી તેમાં સાથે આદુ લસણ પણ ઉમેરી દેવાના છે અને સાથે ટમેટા પણ। સારી રીતે ટમેટા સોફ્ટ થઈ જાય એના માટે આપણે અહીંયા નમક ઉમેરી દેવાનું છે, સાથે હળદર પાવડર અને ધાણા જીરું પાવડર હવે સારી રીતે સાતળી લેવાનું છે મસાલાને। સાથે લાલ મરચું અને 1 ચમચી આપણે ચણાનો લોટ પણ ઉમેરી દેવાનો છે। બધી વસ્તુ સારી રીતે સાતળીને 1 થી 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું। સાથે શિમલા મિર્ચ પણ ઉમેરી દેવાના છે। શિમલા મિર્ચને પણ આપણે સારી રીતે સાતળી લેવાના છે। થોડી કસૂરી મેથી ઉમેરી દેવાની। ભોજનો આપણે અહીંયા કિચન કિંગ ગરમ મસાલા લીધો છે। બધા રૂટીન મસાલા આપણે ભોજના લીધેલા છે। 250 ગ્રામ પનીર ઉમેરી દેશું। પનીરને પણ મસાલામાં સારી રીતે સાતળી લેશું। પનીરને આ રીતે આપણે ગ્રેટ કરીને એડ કરવાનું છે। પનીર સારી રીતે મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાંકીને ફરી 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું છે। આ સબ્જીની અંદર આપણે પાણીનો યુઝ જરા પણ નથી કરવાનો, ઘી બટરમાં જ સારી રીતે સાતળવાની છે। હવે આપણે 1 ચમચી ઘરની ફ્રેશ મલાઈ એડ કરી દઈશું। મલાઈ ન હોય તો તમે ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો। તો હવે શાક તૈયાર છે। લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી લેશું। તો આ પનીર ભુરજીની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને